સપાટો ઉણગામ પાસેથી 1.20 કરોડનો 900 પેટી વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ। બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની મોટી કાર્યવાહી સામે આવી છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ પીબી જેબલિયાની આગેવાની હેઠળ ટીમને મોટી સફળતા મળી છે। ઓગળના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉણગામ નજીક હાઈવે પર બાતમી આધારે ચેકિંગ દરમિયાન એક ટ્રકને પકડવામાં આવ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રકમાં કપડાના બોરાની આડમાં વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો। ટ્રક નંબર RJ18 GA 6642 માંથી કુલ 900 પેટી વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલ મુદ્દામાલની કુલ કિંમત આશરે 1.20 કરોડ રૂપિયા થાય છે। આ ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રક પંજાબથી કચ્છ તરફ જઈ રહ્યો હતો। હાલ એસએમસીની ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રક કોના નામે છે અને દારૂનો જથ્થો કોના માટે લઈ જવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ।